સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતો. અંતઃકરણ રૂપ માયાનો કજિયો બહુ ભારે છે. કેમ જે ભરતજીને કેવો વૈરાગ ને કેટલું રાજ મૂક્યું તો પણ વિઘ્ન થયું. શોભરી ને પરાશર આદિ કેવા તેને પણ ધક્કા લાગ્યા. માટે સાધુ જ્ઞાન આપીને જન્મ આપે છે અને નિષેધ કરે ત્યારે એ કજિયો મટે છે, પણ એ વિના મટતો નથી. ને આખી ઉંમર ભગવાન ભેગો રહે તો પણ જ્ઞાન વિના કસર ટળે નહીં. વચનામૃત વંચાવીને તેની વાત કરી છે. કદાપી ભગવાનની મૂર્તિમાં જોડાઈ જાય તો પણ કેટલુંક ચોખ્ખું કેમ સમજાય. માટે સર્વ કરતાં સમજણ અધિક છે. પછી નાળિયું તણાવો કે ન તણાવો, ને સાંખ્યને યોગ કરતાં પણ ભગવાનનું સર્વોપરીપણું સમજવું તે શ્રેષ્ઠ છે. મહારાજે કહ્યું હતું જે અમે અલૈયા ગામમાં એકવાર દ્રષ્ટિ કરીને અનંત જીવને બ્રહ્મોલમાં મૂકી દીધા, પણ ત્યાં કોઈ રહ્યા નહીં. માટે જ્ઞાન દઈને જેવું થાય એવું દ્રષ્ટિએ કરીને થતું નથી. પ્રેમીનું હેત ટાંકાના પાણી જેવું છે અને જ્ઞાનીનું હેત તો પાતાળના પાણી જેવું છે. ને પ્રેમીનું તો ભગવાન તથા સાધુને રાખવું પડે, પણ જ્ઞાનીનું રાખવું પડે નહીં. કોઈક લોભ મૂકે, સ્નેહ મૂકે, માન મૂકે, પણ સ્ત્રી તો અહીંયામાંથી નીકળે નહીં. ને રૂપ જેવું તો કોઈ બળવાન નથી. ને એ વિષય તો જીવ માત્રમાં રહ્યો છે. તે તો મોટા અનુગ્રહ કરે ત્યારે ટળે, પણ તે વિના ટળે નહીં. અમે તપાસીને જોયું તો આ જીવ કોઈ દિવસ ભગવાનને માર્ગે હાલ્યો નથી. ને સાવ નવો આદર છે. ને જીવ માત્રને ખાવું, સ્ત્રી ને ધન એ ત્રણનું જ ચિંતવન છે. ને એનું મનન, ને એની જ કથા, ને એનું જ કીર્તન, ને એની જ વાતું, ને એનું જ ધ્યાન છે. ને તેમાં દ્રવ્યનું તો એક મનુષ્ય જાતિમાં જ છે. બાકી ખાવું ને સ્ત્રી એ બેનું તો જીવ માત્રને ચિંતવન છે. કેમ જે ભગવાનની માયાનો ફેર ચડાવી મૂક્યો છે. ને એનું ચિંતવન ન થાય એ તો દેવનો પણ દેવ છે, એ મનુષ્ય નથી. ને ખાવું, સ્ત્રીને ઊંઘવું એ ત્રણ વાતમાં ગુરુ કરવા પડતા નથી. નદીઓના પ્રવાહ સમુદ્ર સન્મુખ ચાલે છે, એમ જીવને વિશે સન્મુખ ચાલવાનો ઢાળો છે. ને તેમાંથી જય સ્વામિનારાયણ, ને તેમાંથી પાછું વળાય એ તો સાધુ સંતોનું છે ભાઈ. જય સ્વામિનારાયણ. 43મી વાત પૂર્ણ થઈ. પ્રકરણ 1 ગુણાતીતાનંદ સ્વામીની વાતો.